જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો આપણે સવાર પડી ગઈ છે અને બધા સૂતા છે। તમે જુઓ, પછી આપણે મોટું બોટું ધોઈ બ્રશ કરીને આવી ગયા છીએ માતાજીને દીવા બત્તી અગરબત્તી કરવા। તો હું અગરબત્તી કરું ત્યાં સુધીમાં તમે શ્રી મેરડીમાં, વિવેકમાં અને શક્તિમાના દર્શન કરી લેજો। આવડે અગરબત્તી ફિટ કરી લીધી છે। તો ગાઈસ, હવે આપણે ચા પીવા બેસી ગયા છીએ। જે પણ હજી ચા ન પીતો હોય તો પી લેજો જરૂર। પછી કહેતા ને વિડીયો જોવા ચક્કરમાં ચા પીવાનું ભૂલી ગયા। હવે આપણે થઈ ગયો છે ઘરે જવાનો પ્લાન। મેં વિચાર્યું કે આપણે મિત્રોને બતાવી દઈએ મારું ગામડાનું ઘર કેવું છે। તો હું તમને દઈશ આજ મારા ઘરનું વ્યૂ। તો વ્લોગમાં બન્યા રહી ગયા। તમે જો આપણી ધનનું જાય છે હાઈવેમાં ટમરી કાંઠે। કાંઈ નો ઘટો આપણી ધનુમાં। આપણી ધનુનું નામ છે SP 125cc હોન્ડા કંપની। તમે પાછળનું વ્યૂ પણ જોઈ લો, જાય ને ગમકારા વગર। હવે આપણે આપણા ગામના રસ્તે ચડી ગયા છીએ। આ છે આપણા ગામનો રસ્તો। તમે આવો રસ્તો એક ગામમાં નહીં જોયો હોય। હવે આપણે આપણા ઘર તરફ જવાના રસ્તે ચડી ગયા છીએ। આ રસ્તો છે જે આપણા ઘર તરફ જાય છે અને અહીંયા પડ્યો છે કાળો નાગ, જે એકવાર કડે એટલે વાહનો પહોંચે। હવે અહીંથી આપણે વળી જઈશું જમણી તરફ। હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરમાં। આ છે આપણું ફર્યું, તમે જુઓ, આ સામે રહ્યું છે તે આપણું ઘર છે। તમે બીજી વખત પણ દેખાડી દો, જુઓ, આ છે આપણું ફર્યું અને સામે છે એ આપણું ઘર છે। આ છે સીડી જે ધાબા ઉપર જાય છે। હવે આપણે આવી ગયા છીએ ઘરની અંદર ને હવે હું તમને બતાવી દઉં મેન રૂમ। આ છે આપણો મેન રૂમ। જો આની લાઈટો ચાલુ કરીને તમને બતાવી દઉં। આપણે બહુ VIP નથી, સામાન્ય છે। ચાલે એક AC ને TV મૂકેલું છે અને થોડું ઘણું POP કરેલું છે। હવે હું તમને બતાવી દઉં જાદુ। તે પહેલા તમે જો આ મારો નાનપણનો ફોટો છે। હવે થાય છે જાદુ। જોવું હોય તો જોઈ લેજો, પછી કહેતા નહીં રહી ગયા। આ છે જાદુ। અમે અમારા ઘરમાં કરેલ છે POP। હવે આપણે આવી ગયા છે રસોડામાં। આ છે આપણું રસોડું। આપણે બહુ VIP રસોડું નથી, આવું સામાન્ય રસોડું છે, તમે જુઓ। અને હવે આપણે આવી ગયા છે મારા દાદાના ઘરે। તમને મારા દાદાનું ઘર પણ દેખાડી દો। આ છે મારા દાદાનું ઘર। આ છે મેન રૂમ મારા દાદાના ઘરનો। અને હવે હું તમને દેખાડીશ મારા દાદાના ઘરનો રસોડું। આ છે મારા દાદાના ઘરનું રસોડું, તમે જુઓ। મારા કોઈનું ઘર પણ દેખાડત પણ તે હતા નહીં હાજર અને ઘરને મારું તારું હું તમને દેખાડી શક્યો નહીં। આ છે મારા કોઈનું ઘર અને હું રહું છું ત્યાં જોવું હોય તો આગળ બન્યા રહેજો। જય માતાજી।